विद्यार्थी मित्रों, आप सौ खुशखुशाल हशो कारण के 10મા અને 12મા ધોરણનું પરિણામ આવી ચૂક્યું છે। બધા જ વિદ્યાર્થીઓ ખૂબ સારા ટકા મેળવ્યા છે, એકદમ સરસ મહેનત કરી છે। તેમની અંદર પણ અમારા શાળા પરિવાર ખૂબ જ ખુશ છે કારણ કે સાવ નજીવી ફી ધોરણ સાથે સાવ સામાન્ય ફીની અંદર પણ વિદ્યાર્થીઓ સારી એવી મહેનત કરીને ખૂબ સરસ એવા ટકા લાવ્યા છે, સરસ એવા પર્સન્ટાઇલ મેળવ્યા છે। આ વિદ્યાર્થીઓ જિંદગીની અંદર વધારે આગળ વધે તેવી શુભેચ્છા। સૌનો દિલથી ધન્યવાદ। તમામ સ્ટાફગણનો, નવયુગ શાળા પરિવારનો તેમજ જે વિદ્યાર્થીઓ અત્યંત મહેનત કરીને ખૂબ સારા ટકા મેળવ્યા છે તેઓનો દિલથી ધન્યવાદ। હવે 10મા ધોરણની અંદર આપણે ઘણા બધા ગ્રામેટિકલ પોઈન્ટ જોયા, ગ્રામરની અંદર ઘણા બધા પોઈન્ટ શીખી ગયા। હવે આજના લેક્ચરની અંદર આપણે લેસન એટલે કે પાઠની શરૂઆત કરશું। તેમાં પણ 10મા ધોરણની અંદર યુનિટ 4 આપવામાં આવ્યો છે। એમાં છે અ વન્ડરફુલ ક્રિએશન એટલે કે એક અદ્ભુત સર્જન। એક અદ્ભુત સર્જન। આપણે માતાઓ પર ઘણી બધી કવિતાઓ શીખી ગયા છીએ। ઘણા બધા કવિઓએ માતાઓ પર કવિતાઓ લખી છે, ઉપરાંત ઓથર લેખકોએ પણ ઘણું બધું લખ્યું છે। માતા વિશે લખવા બેસીએ તો ઘણું ખૂટે। આવો જ એક પાઠ 10મા ધોરણની અંદર સરસ મજાનો મૂકવામાં આવ્યો છે, અ વન્ડરફુલ ક્રિએશન એક અદ્ભુત સર્જન, જેમાં ભગવાન જ્યારે માતાનું સર્જન કરી રહ્યો છે ત્યારના વિશેની માહિતી આપવામાં આવેલી છે। ખૂબ જ રોચક પાઠ છે મિત્રો, એકદમ મજા આવે એવો છે, અદ્ભુત પાઠ ગણી શકાય। અ વન્ડરફુલ ક્રિએશન જેમનો પ્રથમ પેરેગ્રાફ આજે આપણે જોઈશું, પરંતુ આ લેસનની અંદર, આ પાઠની અંદર ઘણા એવા પોઈન્ટ છે, મુદ્દાઓ છે માતા વિશેના જે ખરેખર ખૂબ જ અદ્ભુત ગણી શકાય। તો જોઈએ આજે આપણો એમનો પહેલો પેરેગ્રાફ નંબર 1, જેમાં છે ધ ગોડ લોર્ડ was extremely busy that day. He was into his 6th day of overtime. When he was working with full concentration, an angel appeared and commented, "You are taking so much care for creating this creature." આ રીતનો પેરેગ્રાફ આપવામાં આવેલો છે મિત્રો। હવે આપણે આ પેરેગ્રાફમાંથી જે સ્પેલિંગ આપણને નથી આવડતા તે સ્પેલિંગ પ્રથમ લખી લઈશું, ત્યાર પછી તેમનું ભાષાંતર કરી અને પ્રશ્નોના જવાબ આપીશું। તો સૌપ્રથમ ધ ગોડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી, હવે લોર્ડ એટલે કે ભગવાન જે આપણને ખબર છે, ત્યાર પછીનું છે એક્સ્ટ્રીમલી। એક્સ્ટ્રીમલી એટલે કે અત્યંત, અત્યંત। ત્યાર પછી છે બીજી એટલે કે વ્યસ્ત, એકદમ સરળ છે। ધેટ ડે એટલે કે આ દિવસે। હી વોઝ ઇન્ટુ એટલે કે અંદર, his 6th એટલે કે 6 ડે દિવસ, ઓફ ઓવરટાઇમ, ઓવરટાઇમ કોને કહેવાય મિત્રો? તો જે આપણો કામ કરવાનો સમય છે તેના ઉપરાંતનો જે સમય, દાખલા તરીકે આપણી જોબ છે 11 થી 5 ની, ત્યાર પછી 5 વાગ્યા પછી જે 6 વાગ્યા કે 7 વાગ્યા સુધી જે 2 થી 3 કલાક તમે કામ કરો અને તમને એક્સ્ટ્રા પગાર મળે અથવા તો એક્સ્ટ્રા સેલેરી મળે, એમને તમે ઓવરટાઇમ કહી શકો। ઓવરટાઇમ એટલે કે વધારાનો સમય, જે તમારો કામ કરવાનો સમયગાળો છે તેમનાથી જે વધારાનો સમય તમે ભરો તેમને તમે ઓવરટાઇમ કહી શકો મિત્રો। ત્યાર પછી છે when he was working with full concentration। concentration એટલે થાય મિત્રો એકાગ્રતા। when he was working with full એટલે કે એકદમ, concentration એકાગ્રતા, an angel એટલે કે દેવદૂત। દેવદૂત appeared यानी कि દેખાવું। commented એટલે કે બોલવું, રજૂ કરવું। You
એટલે કે મિત્રો કાળજી લેવી. કાળજી લેવી અથવા તો ધ્યાન આપવું. કેર ફોર ક્રિએટિંગ, ક્રિએટિંગ એટલે કે સર્જન કરવું. ત્યાર પછી છે ધીસ એટલે કે આ અને ક્રિએચર, ક્રિએચર એટલે કે પ્રાણી. આટલા સ્પેલિંગ છે મિત્રો, વ્યવસ્થિત આપણને સમજાઈ ગયા છે. એક્સ્ટ્રીમલી અત્યંત, ઓવરટાઈમ એટલે કે વધારાનો સમય, કોન્સન્ટ્રેશન એટલે કે એકાગ્રતા, એન્જલ એટલે કે દેવદૂત, અપિયર એટલે કે દેખાવું, કોમેન્ટેડ એટલે કે રજૂ કરવું, કેર એટલે કાળજી લેવી, ક્રિએટિંગ સર્જન કરવું અને ક્રિએચર, ક્રિએચર એટલે પ્રાણી. જોઈએ મિત્રો, the god lord was extremely busy that day. આજે એટલે કે આજના દિવસે છે, that દિવસે તે દિવસે ભગવાન લોર્ડ ભગવાન was extremely busy એટલે કે અત્યંત વ્યસ્ત હતા. તે દિવસે છે ભગવાન અત્યંત વ્યસ્ત હતા. he was into his 6th day of overtime. આજે તેમનો 6થો દિવસ હતો. ઓવરટાઈમ એટલે કે જે કામ કરવાનો ભગવાનનો સમય હતો એમના ઉપરાંત કામ કરવાનો જે સમયગાળો છે તે ગણીને આજે તેમનો 6થો દિવસ હતો. કામના બોજાનો આજે તેમને 6થો દિવસ હતો. when he was working with full concentration, when એટલે કે જ્યારે, he was working એટલે કે ભગવાન છે એ કામ કરી રહ્યા હતા, with એટલે કે સાથે, full concentration એકદમ એકાગ્રતાથી જ્યારે ભગવાન કામ કરી રહ્યા હતા, an angel એટલે કે એક છે દેવદૂત, appeared એટલે કે આવ્યો, and commented અને કહ્યું. જ્યારે ભગવાન છે એ એકાગ્રતાથી એકદમ કામ કરી રહ્યા હતા ત્યારે દેવદૂત છે એ આવ્યો અને તેમને કહ્યું, you are taking એટલે કે તમે લઈ રહ્યા છો, you એટલે તમે, taking લઈ રહ્યા છો, so much care એટલે કે વધારે પડતી કાળજી, so much વધારે પડતું, care એટલે કે કાળજી, for creating એટલે કે સર્જનમાં, his creature આ પ્રાણીના સર્જનમાં તમે વધારે પડતી કાળજી લઈ રહ્યા છો એવું એન્જલે છે એ ભગવાનને કહ્યું. એટલે કે દેવદૂતે ભગવાનને કહ્યું કે આ પ્રાણીના સર્જનમાં તમે વધારે પડતી કાળજી લઈ રહ્યા છો. the god lord was extremely busy that day એટલે આ દિવસે ભગવાન છે એ ખૂબ બિઝી હતા. તેમનો કામ કરવાનો આ 6થો દિવસ હતો. ત્યારે એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા ત્યારે દેવદૂત આવ્યો અને તેમને કહ્યું કે તમે આ પ્રાણીના સર્જનમાં છે વિશેષ ધ્યાન આપી રહ્યા છો, કાળજી આપી રહ્યા છો. આ રીતનો આપણને પેરેગ્રાફ આપવામાં આવેલો છે મિત્રો. હવે આ પેરેગ્રાફની નીચે બે પ્રશ્નો આપવામાં આવેલા છે. આ બંને પ્રશ્નોનો આપણે અભ્યાસ કરીશું. એમાં પ્રથમ પ્રશ્ન છે why was the lord extremely busy. પ્રથમ પ્રશ્ન છે why was the lord extremely busy. આ પ્રકારનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે મિત્રો આપણને. why શા માટે, was એટલે કે હતા, the lord ભગવાન, extremely busy અત્યંત વ્યસ્ત. શા માટે ભગવાન છે એ અત્યંત બિઝી હતા. આવો આપણે why થી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે મિત્રો. આપણે WS પ્રશ્નો જ્યારે ફોર્મેશન ક્વેશ્ચન જોતા હતા ત્યારે આપણે why વિશે સમજાવ્યું હતું કે why એટલે કે શા માટે. why થી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે આપણે એમનો જવાબ ક્યાં આપવાનો રહે, because કારણ કે અથવા તો so તેથી. જ્યારે હેતુ જાણવો હોય ત્યારે why થી પ્રશ્ન પૂછવામાં આવે છે. why was the lord extremely busy ભગવાન છે શા માટે અત્યંત બિઝી હતા. શા માટે તો આપણે એમાં જવાબ આપવાનો કારણ કે એનું કારણ દર્શાવવાનું છે મિત્રો. તો સૌપ્રથમ પ્રશ્નમાંથી આપણે કર્તા ગોતી લઈશું. કર્તા તરીકે છે the lord. ત્યાર પછી કર્તા સાથે હંમેશા સહાયકારક ક્રિયાપદ આવે. હવે પ્રશ્નમાં આપણને સહાયકારક ક્રિયાપદ આપવામાં આવેલું છે was. the lord was. ત્યાર પછી અન્ય શબ્દ પ્રશ્નમાં આપેલા છે extremely busy. why થી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એટલે આપણે જવાબ આપશું because થી. the lord was extremely busy because
taking so much care for creating this creature and he was extremely busy that day. He was into his 6th day of overtime. તે છે એક અદ્ભુત પ્રાણીનું સર્જન કરી રહ્યા હતા અને તે જે સર્જન કરી રહ્યા હતા તેમનો આ છઠ્ઠો દિવસ એટલે કે કામ કરવા ઉપરાંતનો જે સમય હતો તેમનો આ છઠ્ઠો દિવસ હતો. આથી આપણે એવું કહી શકીએ કે ભગવાન છે એ વ્યસ્ત હતા. લખીએ because he was creating, he was પેરેગ્રાફ નથી જોઈશું મિત્રો. he was creating his creature, his અથવા તો a creature જે લખો તે ચાલે. because he was creating a creature and he was working with full concentration and into his 6th day of overtime. આ રીતો પ્રશ્નનો જવાબ આવશે મિત્રો. બધો જ આખો જવાબ આપણે પેરેગ્રાફમાંથી લખ્યો છે પરંતુ તેમાં તમે અલગ અલગ રીતે લખ્યું છે. ધ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બીકોઝ ભગવાન છે અત્યંત વ્યસ્ત હતા. બીકોઝ કારણ કે he was creating a creature, તેઓ એક પ્રાણીનું સર્જન કરી રહ્યા હતા. એન્ડ he was working with full concentration, અને તેઓ ખૂબ એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા. એન્ડ into his 6th day of overtime, અને તે જે સમય હતો સમયગાળો એમાં છઠ્ઠો દિવસ કાર્યનો જે બોજ હતો તેમનો આજે છઠ્ઠો દિવસ હતો. આજે આપણે કહી શકીએ કે ભગવાન છે અત્યંત બીજી હતા. why was the lord extremely busy? શા માટે વ્યસ્ત હતા? તો તેઓ એક અદ્ભુત પ્રાણીનું સર્જન કરી રહ્યા હતા અને એમનો કાર્ય કરવાનો જે સમય હતો એમને આજે છઠ્ઠો દિવસ હતો. આથી આપણે કહી શકીએ કે ભગવાન છે અત્યંત બીજી હતા. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે મિત્રો. the angel commented that the angel commented that. હવે ખાસ યાદ રાખીશું મિત્રો, જ્યારે આ પ્રકારનો આપણને પ્રશ્ન પૂછવામાં આવે the angel commented that, ત્યારે આપણે કાંઈ કરવાનું નથી, ફક્ત પેરેગ્રાફની અંદર જવાનું છે. પેરેગ્રાફની અંદર જે બેઠે બેઠું વાક્ય કોમેન્ટેડ, જે એન્જલે જે કોમેન્ટ કર્યું હોય એટલે કે એન્જલે જે ભગવાનને કહ્યું હોય તે બેઠે બેઠું આમનામ લખી નાખવાનું છે. આપણે તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. the angel commented that, તો ભગવાનને છે એન્જલે દેવદૂતે શું કહ્યું હતું? તો કે you are taking so much care for creating this creature, એટલે કે તમે છે આ પ્રાણીના સર્જનની અંદર વધારે પડતી કાળજી લઈ રહ્યા હો એવું મને લાગે છે. આવું એન્જલે છે ભગવાનને કહ્યું હતું. તો આપણે લખીશું the angel commented that. ત્યાર પછી જે કોમાની અંદર આપેલું વાક્ય છે તે આખું લખી નાખશું. you are taking so much care for creating this creature. લખીએ મિત્રો. the angel commented that. એન્જલ એટલે કે દેવદૂતે ભગવાનને કહ્યું હતું કે you are taking so much care for creating his creature. જવાબ આવશે મિત્રો. કોઈ પણ પ્રકારના ફેરફાર વિના આપણે આખું વાક્ય લખી નાખ્યું છે. એકદમ બંને પ્રશ્નોના જવાબ એકદમ સરળ છે. પેરેગ્રાફ તમને વ્યવસ્થિત રીતે સમજાવ્યો હશે. પ્રશ્નોના જવાબ કઈ રીતે આપવા, કઈ રીતે પ્રશ્નમાંથી સૌપ્રથમ જવાબ લખવો અને ત્યાર પછી પેરેગ્રાફમાંથી કઈ રીતે જવાબ ગોતવો તે તમને સમજાવ્યું હશે. કે the Lord was extremely busy because he was creating a creature. He was working with full concentration. આ છે ઓપ્શન છે એટલે કે નો લખો તો પણ ચાલે ડાયરેક્ટલી. he was creating a creature and
into his 6th day of overtime. આટલું લખો તો પણ ચાલે મિત્રો, પણ આ વ્યવસ્થિત બતાવે છે કે તેઓ એકદમ સે એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા અને એમનો કાર્યબોજનો છે 6થો દિવસ હતો, આથી તેઓ વ્યસ્ત છે એવું આપણે કહી શકીએ. આ રીતે પ્રશ્નનો જવાબ લખ્યો છે. કંઈ પણ બહારથી આવ્યું નથી મિત્રો, બધું જ છે એ પેરેગ્રાફમાંથી જ આવ્યું છે. નો સમજાય તો તમે મને ફરીથી કોમેન્ટની અંદર પૂછી શકો છો. હવે આપણે બીજો પેરેગ્રાફ જોઈએ. હવે બીજા પેરેગ્રાફની અંદર મિત્રો, પહેલા પેરેગ્રાફમાં જે આપણે જોયું કે એન્જલ છે એ ભગવાનની પાસે આવે છે, દેવદૂત છે એ ભગવાનની પાસે આવે છે અને કહે છે કે તમે આ ક્રિએચરની અંદર, આ પ્રાણીની અંદર વધારે પડતું ધ્યાન આપી રહ્યા છો. હવે ત્યારથી આગળનો પેરેગ્રાફ છે પેરેગ્રાફ નંબર 2. તેમની અંદર જોઈએ કે ધેટ્સ ટ્રુ સેડ ધ લોર્ડ, એટલે કે ભગવાન છે એન્જલને કહે છે કે ધેટ્સ ટ્રુ, તે ખરેખર સાચું છે. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ. હવે આની અંદર આપણને ડુ યુ વોન્ટ એટલે શું તું ઈચ્છે છે, વોન્ટ એટલે કે ઈચ્છવું. સ્પેલિંગ જોઈ લઈએ મિત્રો. વોન્ટ ઈચ્છવું. ટુ નો, નો એટલે કે જાણવું. ધ ડિટેલ્સ, ડિટેલ્સ यानी कि માહિતી. ડિટેલ માહિતી. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ, શું તું માહિતી જાણવા ઈચ્છે છે કે આ ક્રિએચર, આ પ્રાણીની અંદર હું શા માટે ધ્યાન આપી રહ્યો છું એ તું જાણવા ઈચ્છે છે એવું ભગવાને છે દેવદૂતને પૂછ્યું. વોટ આર ધે, તે શું છે. ધ એન્જલ વોઝ ક્યુરિયસ. ક્યુરિયસ यानी कि उत्सुक. उत्सुक હોવું એટલે કે એન્જલે છે ઉત્સુકતાથી પૂછ્યું કે તે શું છે એમ, એને પણ ડિટેલ માહિતી જાણવામાં રસ પડ્યો. ઓલ હર પાર્ટ્સ, પાર્ટ્સ यानी कि અંગ અથવા તો ભાગ. પાર્ટ એટલે કે અંગ. should be movable, movable એટલે કે હલન ચલન કરી શકે તેવું. મૂવેબલ હલી ચલી શકે તેવું અથવા તો હલન ચલન કરે તેવું. મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ, એક જગ્યાએથી બીજી જગ્યા બદલી શકે તેને શું કહેવાય મિત્રો, રિપ્લેસેબલ. એટલે કે જગ્યા બદલી શકે તેવું. તો હું કીધું ભગવાને all her parts should be movable and replaceable, એટલે કે તેમના જે તમામ અંગો છે, ભાગો છે તે કેવા હશે, મૂવેબલ હલનચલન કરી શકે તેવા, and replaceable એટલે કે સ્થળ બદલી શકે તેવા, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે તેવા તેમના અંગો હશે. she has a lap. lap એટલે કે ખોળો મિત્રો. અહીંયા જોઈ લઈએ આપણે સ્પેલિંગ. lap, lap એટલે ખોળો. she has a lap that disappears. disappears એટલે કે અદ્રશ્ય. અદ્રશ્ય. she has a lap that disappears. તેની એક ખોળો હશે જે અદ્રશ્ય થઈ જશે. when she stand up, stand up એટલે કે ઊભું થવું. જ્યારે તેણી છે ઊભી થશે ત્યારે તેની એક ખોળો હશે જે અદ્રશ્ય થઈ જશે. I have to indo, indo એટલે કે મૂકવું. indo મૂકવું. her with a kiss એટલે કે kiss એટલે કે ચુંબન. I have to indo her with a kiss. મેં તેનામાં એક એવું ચુંબન મૂક્યું છે that can care, care એટલે કે કાળજી લેશે, everything
જે છે બધાની કાળજી લેશે, એવરીથિંગ એટલે તમામ વસ્તુની. ફ્રોમ અ બ્રોકન લેગ એટલે કે ભાંગેલા પગથી, બ્રોકન એટલે કે તૂટવું અથવા તો ભાંગવું, ભાંગેલા પગથી ટુ અ બ્રોકન હાર્ટ તૂટેલા હૃદય સુધી. મેં તેણીમાં એક એવું ચુંબન મૂક્યું છે જે ભાંગેલા પગથી લઈને ભાંગેલા હૃદય સુધી તમામની કાળજી લેશે એટલે કે તેમની કેર કરશે. મોરેવર તદુપરાંત, મોરેવર તદુપરાંત, moreover she has to have 6 pairs of hands. pairs એટલે કે જોડી. જોડી 6 pair of hands, તેમને હાથની 6 જોડ હશે. she must be able to run on any food available. able એટલે કે સક્ષમ હોવું, able સક્ષમ હોવું. she must be able to run, run એટલે કે ચાલી શકવું, દોડી શકવા માટે on any food available, જે ખોરાક છે એમની પાસે હશે તેમનાથી ચલાવી લેશે એટલી તે સક્ષમ હશે. able to available and should have 3 pairs of eyes, અને તેણીને છે ઈ આંખોની 3 જોડ હશે. આવું ભગવાન કહે છે એમના ક્રિએચર વિશે કે એન્જલને કહે છે કે ધેટ્સ ટ્રુ, તે ખરેખર સાચું છે. તું જે મને કહી રહ્યો છે કે તમે આ પ્રાણીમાં વધારે કાળજી લઈ રહ્યા છો તે ખરેખર સાચું છે. સેડ ધ લોર્ડ, ભગવાને કહ્યું. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ, શું તું માહિતી જાણવા ઈચ્છે છે? વોટ આર ધે, તે શું છે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ, એન્જલ છે એ ઉત્સુકતાથી પૂછ્યું કે તે શું છે, તે માહિતી શું છે, મને કહો. all her parts should be movable and replaceable too. too એટલે કે પણ તેમના તમામ ભાગો છે એ મૂવેબલ, હલનચલન કરી શકે તેવા અને રિપ્લેસેબલ, જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે તેવા હશે. she has a leg that disappear when she stand up, તેણીને એક એવો ખોળો હશે જે disappear એટલે કે અદૃશ્ય થઈ જશે જ્યારે તેણી ઊભી થશે. I have to endow her with a kiss, હું તેમની અંદર એક એવા પ્રકારનું ચુંબન મૂકવા ઈચ્છું છું that can care everything, જે તમામની કાળજી લઈ શકે, તમામને સાજુ કરી શકે. from a broken leg એટલે કે તૂટેલા પગથી to a broken heart એટલે કે તૂટેલા હૃદય સુધી, ભગ્ન હૃદય સુધીની તમામની કાળજી તેણી લઈ શકે. moreover she has to have 6 pair of hands, તદુપરાંત she has to have 6 pair એટલે કે તેણીને છે 6 પેર છે, 6 જોડી હાથની હશે. she must be able to run and any food available, તેણી છે ગમે તેવા પ્રકારનો ખોરાક, available એટલે કે જે ખોરાક હાજર હશે તેમના પર ચલાવી શકે તેવી હશે. and should have 3 pairs of eyes, અને તેણીને છે 3 આંખો છે એ 3 જોડી છે આંખો હશે. આ પ્રકારનો પેરેગ્રાફ છે મિત્રો. આની અંદરથી પેરેગ્રાફ ઉપરથી આપણને ખબર પડે કે માતાનું મહત્વ કેટલું છે, કે કોઈ પણ બાળક છે માતાના ખોળાની અંદર રમતું હોય એ ખોળો જ્યારે તેણી ઊભી થશે ત્યારે વિખાઈ જાય, એટલે તેણી જ્યારે કોઈ પણનો ખોળો છે એ ઊભા થાય એટલે વિખાઈ જાય. એક પ્રકારનું અદ્ભુત સર્જન ગણી શકાય કે તેણી છે કોઈ પણ પ્રકારનું ફૂડ અવેલેબલ હશે, ઘરની અંદર કોઈ પણ પ્રકારનું શાકભાજી ન હોય છતાં પણ આપણી માતા છે સરસ મજાની રસોઈ બનાવે ત્યારે આપણને એમ થાય કે નહીં, આ માતા છે એ ખરેખર એક ભગવાનનું અદ્ભુત સર્જન છે. કોઈ પણ દિવસ બાળકને કોઈ પણ પ્રકારનો દુખાવો હોય, કોઈ પણ પ્રકારનો રોગ હોય, પરંતુ જ્યારે એમની માતા સામે આવે ત્યારે તેમના ચહેરા પર સ્માઈલ જરૂરથી આવી જાય છે. મિત્રો, આપણે પણ આપણી માતાને જોઈએ કે આપણે ખૂબ હરખાઈ જઈએ છીએ. આ પરથી આપણને ખબર પડે કે માતા એ ખરેખર શું છે. આ પ્રકારનો પેરેગ્રાફ છે. જોઈએ આપણે એમના પ્રશ્નો. તેમાં પ્રથમ પ્રશ્ન છે મિત્રો, who was curious to know the details? Who was curious to know the details? આ પ્રકારનો પ્રથમ પ્રશ્ન આપણને આપવામાં આવ્યો છે. Who was curious to know the details?
પ્રશ્ન છે હુ, કરતા જાણવા માટે હુ થી પ્રશ્ન પૂછાય છે. WH શબ્દો જ્યારે આપણે શીખ્યા ત્યારે જોયું કે કોઈ પણ પ્રકારનો કરતા who was curious to know the details. પ્રશ્ન છે who એટલે કે કોણ, was એટલે કે હતું, curious ઉત્સુક, to know the details માહિતી જાણવા માટે એ છે કોણ ઉત્સુક હતું. તો પેરેગ્રાફમાંથી જવાબ મળે છે આપણને મિત્રો કે ભગવાન જે માહિતી આપી રહ્યા હતા તે માહિતી જાણવા માટે the angel એટલે કે દેવદૂત છે એ ક્યુરિયસ હતો, ઉત્સુક હતો. તો લખીશું આપણે the angel. અહીંયા પણ પ્રશ્નનો જવાબ આપેલો છે મિત્રો, the angel was curious to know the details. આ રીતે પ્રશ્નનો જવાબ લખશો મિત્રો. જ્યારે પણ તમને who થી પ્રશ્ન પૂછવામાં આવે, who એટલે કોણ, કરતા જાણવા માટે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે સૌપ્રથમ who ની જગ્યાએ છે એ પ્રશ્નના જવાબની અંદર જે આવતું હોય તે મૂકી દઈશું. ત્યાર પછી આખો પ્રશ્ન આમ નામ લખી નાખો તો પણ તમારો પ્રશ્ન છે વ્યવસ્થિત લખાઈ જાય. જે who આપેલો છે who ની જગ્યાએ તમારે જે કર્તા તરીકે નામ આવતું હોય એ પેરેગ્રાફમાંથી જો અને નામ લખી ત્યાર પછીનો પ્રશ્ન છે આમ નામ લખી નાખવાનો રે મિત્રો who વાળા પ્રશ્નના જવાબની અંદર. કે the angel was curious to know the details એટલે કે એન્જલ દેવદૂત છે એ માહિતી જાણવા માટે ઉત્સુક હતો. ત્યાર પછીનો બીજો ક્વેશ્ચન છે જેમાં છે what does the Lord say about her faith. What does the Lord say about her faith parts? About her parts એટલે કે ભગવાન, what એટલે કે શું, does the Lord ભગવાન say કહે છે about ના વિશે, her parts તેણીના છે જે અંગો છે તેમના વિશે ભગવાન શું કહે છે. તો પેરેગ્રાફની અંદર આપણે જોયું કે the angel was curious, પછી જોયું all her parts should be movable and replaceable too એટલે કે ભગવાને એવું કહ્યું હતું કે તેમના તમામ અંગો ભાગો છે એ કેવા હશે, મૂવેબલ હલનચલન કરી શકે તેવા and replaceable એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે તેવા. તો આપણે લખીશું સૌપ્રથમ પ્રશ્નમાંથી કે the Lord પ્રશ્નમાં છે એ કર્તા તરીકે આપેલું છે the Lord. હવે ત્યાર પછી સહાયકાર ક્રિયાપદ છે સે અને does. તો does અને મેઇન ક્રિયાપદ ભેગું થશે એટલે થઈ જશે says. મિત્રો કોઈ દિવસ the Lord does સહાયકાર ક્રિયાપદ તરીકે does મૂકીશું નહીં કારણ કે આપણને અહીંયા મેઇન વર્બ આપેલું છે. મેઇન વર્બ અને ઓક્ઝિલરીઝ વર્બ બંને ભેગા થશે એટલે says થઈ જશે. વર્તમાન કૃદંતનું રૂપ, વર્તમાન કાળનું રૂપ બનશે s કે es વાળું. the Lord says, the Lord says. ત્યાર પછી છે the parts અહીંથી ડાયરેક્ટ લખી નાખશું her parts should be movable and replaceable. The Lord says about her parts. ત્યાર પછી છે should be movable. movable એટલે કે હલનચલન કરી શકે તેવા and replaceable એટલે કે એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકે તેવા. the Lord says આટલું આપણે પ્રશ્નમાંથી જ લખ્યું છે મિત્રો. the Lord says about her parts આટલું આપણે પ્રશ્નમાંથી જ લખ્યું છે. ત્યાર પછી પેરેગ્રાફની અંદર જોઈએ કે should be movable and replaceable આ રીતે પ્રશ્નનો જવાબ લખવાનો રહેશે. હવે ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે મિત્રો જોઈએ આપણે. ત્રીજો પ્રશ્ન છે what can her kiss do. what can her kiss do. ત્રીજો પ્રશ્ન છે what શું can એટલે કે કરી શકે, her એટલે કે તેણી, kiss ચુંબન, do આ જે તેણીનું ચુંબન છે એ શું શું કરી શકે, what શું કરી શકે. તો પ્રશ્ન પેરેગ્રાફની અંદર આપણે જોયું કે her with a kiss that can care everything
ફ્રોમ અ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ, એટલે કે એમની કે ચુંબન છે એ કાળજી લઈ શકે શાની, તો ભાંગેલા પગથી લઈને ભાંગેલા હૃદય સુધીની તમામ છે કાળજી લઈ શકે એવું ચુંબન છે માતાની અંદર રહેલું છે અને તે ભગવાન તેમાં મૂકવાના છે. તો પ્રશ્નની અંદર કરતા છે હર કિડ્સ કેન, ત્યાર પછી પ્રશ્નમાં છે કેર everything, પેરેગ્રાફ ની અંદર જોઈશું મિત્રો everything from a broken leg to broken heart. આ રીતે પ્રશ્નનો જવાબ આવશે મિત્રો. What can her kiss do? તેણીની છે કિસ ચુંબન છે શું કરી શકશે, તો her kiss can care everything, તેણીનું જે ચુંબન છે એ બધું જ everything એટલે કે તમામ વસ્તુ કરી શકે છે. from a broken leg એટલે કે ભાંગેલા પગથી લઈને to broken heart એટલે કે ભાંગેલા હૃદય સુધીની તમામની કાળજી છે એ તેણી લઈ શકશે. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન જોઈ લે મિત્રો. how many hands and eyes should she have? how many એટલે કે કેટલું, આ પણ આપણે WS ક્વેશ્ચન ની અંદર જોયું છે. how many hands and eyes to she have, should she have મિત્રો. એટલે કે તેણીને કેટલી આંખો અને કેટલા hand હાથ હશે, તો આપણે અહીંયા નીચે જોયું છે કે she has to have 6 pairs of hands એટલે કે હાથની 6 જોડ and should have 3 pairs of eyes એટલે કે ત્રણ જોડી છે આંખ હશે. તો આપણે how many થી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, એમાં સંખ્યા દર્શાવવાની હોય છે. તો જોઈએ she, પ્રથમ પ્રશ્નમાંથી કરતા છે તેણી, she should have 6 pairs of hands, 6 pairs of hands હાથની 6 જોડ and અને આંખોની કેટલી જોડ છે મિત્રો, 3 pairs of eyes and 3 pairs of eyes. આ રીતે પ્રશ્નનો જવાબ લખવાનો રહેશે. she should have 6 pairs of hands and 3 pairs of eyes, તેણીને છે એ 6 જોડ છે હાથ હશે અને 3 જોડ આંખોની હશે. આ પ્રકારનું અદ્ભુત ક્રિએશન છે એ ભગવાન કરવાના છે. મિત્રો આપણે કુલ 2 પેરેગ્રાફ જોયા, બંને પેરેગ્રાફને વ્યવસ્થિત રીતે સમજ્યા, તેમની નીચે આપેલા પ્રશ્નોના જવાબ સમજ્યા. હવે આવતા લેક્ચરની અંદર તમારા તમામ છે એ તમામ જે સ્પેલિંગ મેં તમને લખાવ્યા છે તે પાકા કરવાના રહેશે. ઉપરાંત જે કુલ 6 પ્રશ્ન બંને પેરેગ્રાફના થઈને 6 પ્રશ્ન છે તે 6 પ્રશ્નના વ્યવસ્થિત રીતે જવાબ યાદ રાખી લેવાના છે. એક્ઝામ માટે ખૂબ અગત્યના હોય છે મિત્રો. તમામ પેરેગ્રાફના જવાબ ખાસ એમાં અઘરું હોતું નથી. પ્રશ્નમાંથી સૌપ્રથમ જવાબની શરૂઆત કરવાની હોય છે, ત્યાર પછી પેરેગ્રાફમાંથી છે એમનો જવાબ ગોતવાનો હોય છે અને વ્યવસ્થિત રીતે લખાણ લખો એટલે ખૂબ સારું એવું લખાણ દેખાય અને વ્યવસ્થિત રીતે તમને આવડે. મિત્રો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. આગળના લેક્ચરની અંદર હવે ભગવાને તેમને શા માટે 6 જોડ હાથ અને 3 જોડ છે આંખોને આપી એના વિશે છે ભગવાન વર્ણન કરશે અને આપણે પણ ત્રીજા પેરેગ્રાફની અંદર તેમનું વર્ણન જોઈશું અને તેમના પ્રશ્નો જોઈશું. મિત્રો આગળના લેક્ચરની અંદર હવે આ લેક્ચરની અંદર કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને બેઝિઝક પૂછી શકો છો. ઉપરાંત સૌ ખુશ રહો. અસ્તુ.